બોટાદ જિલ્લાના સૌથી મોટા ગામમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે। બોટાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરી લઈશું। સૌથી મોટા ગામ પૈકી એક બોટાદ તાલુકાના પાળિયાદ ગામમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે। પાળિયાદ ગામમાં 20,000ની વસ્તી અને 14 વોર્ડ આવેલા છે, જ્યાં ગુજરાતની સુપ્રસિદ્ધ વિહળનાથની જગ્યા પણ આવેલી છે। હજારો અને લાખો દર્શનાર્થીઓ પાળિયાદની મુલાકાત લેતા હોય છે। પાળિયાદ ગ્રામ પંચાયતની 22 જૂનના રોજ ચૂંટણી યોજાનાર છે, ત્યારે આ ગામમાં અનેક પ્રકારની અપૂરતી અસુવિધાને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે, જેનાથી ગ્રામજનો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોતાની અપેક્ષામાં ખરા ઉતરે તેવી ઉમેદવારની પસંદગી કરવામાં આવશે। 20 દિવસથી પાણી આવતું નથી, બરોબર। સંગ્રહ ક્યાંય કરતા નથી। પાડોશીમાં દાર હોય ને પાણી ભરવા જાય, પાણી ભરવા દે નહીં। લાઇટ બિલ મોંઘા આવે એટલે કોઈ પાણી ભરવા દે નહીં, બરોબર। પાણી છે કાંગેશિયાવાડામાં કૂવો છે, નાથીને શીશીને લાવીશું, બરોબર। મજૂરી માણસવી અમે મજૂરી કરવી કે અમારે ટેમે પાણી ભરવા જવું, નાવા ધોને બહુ તકલીફ પડે છે। પાણીની માંગ છે, બરોબર। પાણી અમને 5 દિવસ પાણી આવવું જોઈએ, બરોબર। અમારે પહેલાં પડતા એક પ્રોબ્લેમ છે કે આરસીસી રોડ નથી ક્યાંય, કે પાણીનો પ્રોબ્લેમ પંચાયતે ધાર આપ્યો અમને, પણ 5 દી 10 દી એક ઘીરે પાણી એવા પોગે। એકની મોટરે કેટલું પાણી પોગે, ખોડા છે, ખોડા પાણી કેટલું રોજનું જોવી। એટલે અમે અમારું કામ કરશે એ વ્યક્તિને અમે પસંદ કરીશું।